हेलो स्टूडेंट, स्वागत है तमने अमारी चैनल में। આપણે આગળના વિડીયોમાં શીખી ગયા કે આદેશની રીત શું છે, સ્ટેપ બાય સ્ટેપ એને બી લખી દીધું અને ઉદાહરણ 6 બી આપણે સોલ્વ કર્યું હતું। તો ચલો આપણે થોડું ક્વિક રિવિઝન કરીએ કે આદેશની રીત કરવી હોય તો શું કરવાનું કે તો ફર્સ્ટ પહેલા સમીકરણ 1 અને સમીકરણ 2 લખો। સમીકરણ 1 માંથી x ને કરતા બનાવો। एक्स ए समीकरण ए जे एक्स ने करता बनावो छो एने समीकरण 3 नाम आपो। समीकरण 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકો ત્યારે y ની કિંમત મળશે અને y ની કિંમત તમે સમીકરણ 3 માં મૂકો તો તમને x ની કિંમત મળશે। તો તમને બંને x અને y મળી જશે। હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 3.2। बराबर। હવે સ્વાધ્યાય 3.1 માં સ્ટેપ 1 બાય 1 આપણે શીખીએ। ચલો તો x + y = 40, x - y = શું છે 4। ઇક્વેશન 1 ઇક્વેશન નંબર 2 આપણે ઇક્વેશન 1 અને 2 નંબર। હવે ઇક્વેશન 1 માં શું કરવાનું છે? ઇક્વેશન 1 માં કે x ના કરતા બનાવીએ તો x + y = 40 તો x = x ના કરતા બનાવો છો x = 14 - y પ્લસ y છે ઇક્વલ ટુ ની આ સાઈડ જશે તો માઇનસ y। બરાબર। હવે આ વેલ્યુ આપણે શું કરવાની છે? એને શું નામ આપવાનું છે? ઇક્વેશન નંબર 3। આ ઇક્વેશન 3 ને સમા મૂકો ઇક્વેશન 2 માં તો ઇક્વેશન 2 માં 3 ની કિંમત મૂકતા તો x - y = 4। હવે અહીંયા x ની કિંમત હું મૂકું છું તો 14 - y = 4। બરાબર। હવે 14 - પ્લસ 2y સાઇન કોની આવશે? માઇનસની = 4। હવે અરે પ્લસ 14 - 2y = શું છે? 4। તો શું કરવાનું છે? હવે -2y = કોન્સ્ટન્ટ અલગ કરો તો -14 પ્લસ છે તો અહીંયા શું થઈ જશે? -14 માંથી 4 જાય તો 10 પણ કેવા -2y y = -10 divided by -2 5 y = 5 y ની કિંમત આપણને કેવી મળી? તો કે 5। હવે આ y ની કિંમત જે મળી તમે x સમીકરણ 3 હતું એ સમીકરણ 3 માં x ની વેલ્યુ મૂકતા સમીકરણ 3 માં y ની કિંમત મૂકતા તો સમીકરણ શું હતું? x - y સમીકરણ 3 શું હતું? x = 14 - y તો x = 14 - 5 આન્સર 9 x ની વેલ્યુ આપણને કેટલી મળી? 9। હવે હું તમને બાકીના જે છે સેમ આ જ રીત છે, તમે આ રીતથી તમે હેને બધા એક્ઝામ્પલ તમે સોલ્વ કરી શકો છો, પણ હું અત્યારે તમને x કરતા બનાવી આપું છું। નેક્સ્ટ તમે એક્ઝામ્પલ કન્ટિન્યુ કરજો। તમને જો એમાં કંઈ બી ડિફિકલ્ટી હોય તો તમે મને કમેન્ટ કરજો, હું એનો વિડીયો ફરી બનાવીશ। તો નેક્સ્ટ આપણે કરતા બનાવીએ। ચલો s - t = 3 s divided by 3 plus t divided by 2 = 6 આવું છે સમીકરણ। એને 1 નામ આપો અને સમીકરણ હું 2 નામ આપું છું। બરાબર। હવે સમીકરણ 1 ને કરતા બનાવીએ s ને કરતા બનાવીએ તો શું મળશે? 3 માઇનસ t છે આ સાઈડ જશે તો પ્લસ t। આ ઇક્વેશન 3 આ ઇક્વેશન 3 ની વેલ્યુ તમે ઇક્વેશન 2 માં મૂકશો તો તમને
ટી મળી જશે અને ટીની વેલ્યુ તમે એસ સમીકરણમાં મૂકશો, 3માં મૂકશો તો તમને એસની કિંમત મળી જશે. બરાબર. હવે 3 છે તો 3x માઇનસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 3, 9x minus 3y is equals to 9. ઇક્વેશન નંબર 1. ઇક્વેશન નંબર 2. હવે ઇક્વેશન 3 સાચું જ હતું, જો કે 3x minus y is equals to 3 છે. 3x ને કરતા x ના કરતા બનાવો 3 minus 1 minus y છે, એનું શું થઈ જશે પ્લસ y. x is equals to 3 plus y divided by 3. x ને કરતા બનાવે આ x ની કિંમત તમે સમીકરણ 2માં મૂકશો તો તમને વેલ્યુ મળી જશે. હવે નેક્સ્ટ છે 0.2x plus 0.3y is equals to 1.3. ઇક્વેશન 1. હવે 0.4x plus 0.5y is equals to 2.3. ઇક્વેશન નંબર 2. હવે આમાં આપણે x ને કરતા બનાવીએ તો કે સમીકરણ 2 ફર્સ્ટ ને 0.2x plus 0.3y is equals to 1.3. આમાં x ના કરતા બનાવો તો 0.2x is equals to 1.3 પ્લસ છે તો આ સાઈડ જશે ઇક્વલ ટુ ની તો માઇનસ 0.3y. x is equals to 1.3 minus 0.3y divided by 0.2. આ x ની વેલ્યુ આ સમીકરણ આપણું થયું 3. આ વેલ્યુ તમે 2માં મૂકશો તો તમને આન્સર મળી જશે. ઓકે. નેક્સ્ટ છે √2x plus √3y is equals to 0. સમીકરણ 1. √3x minus √8y is equals to 0. સમીકરણ 2. હવે આમાં x ના કરતા બનાવીએ તો કે સમીકરણ 1માં √2x plus √3y is equals to 0. તો √2x is equals to પ્લસ √3y છે, ઇક્વલ ટુની આ સાઈડ જશે તો માઇનસ √3y. x is equals to minus √3y divided by √2. બરાબર. આ ઇક્વેશન આપણું શું મળ્યું ઇક્વેશન 3. આ ઇક્વેશન આપણે 2માં મૂકીશું આન્સર તો તમને આન્સર મળી જશે. નેક્સ્ટ છે 3x divided by 2, 5y divided by 3 minus 2. ઇક્વેશન નંબર 1. હવે x by 3 plus y by 2 is equals to 13 divided by 6. ઇક્વેશન નંબર 2. હવે આ ડિવાઈડ છે એને તમે સિમ્પલ મીન્સ કે લસા લઈ અને ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી અને તમે એક સિમ્પલ ઇક્વેશન બનાવી શકો છો જેમાં ડિવાઈડ ના હોય. તો આપણે પહેલાં ટ્રાય કરીએ કેવી રીતે કરવાનું દેખો એકવાર. 3x ડિવાઈડ બાય 2 માઇનસ 5y ડિવાઈડ બાય 3 ડિવાઈડ બાય 2. આનો લસા કેટલો 3 અને 2નો લસા કેટલો થશે તો કે લસા થશે આપણો 6. તો આને કેટલા વડે 3 વડે મલ્ટિપ્લિકેશન કરવું પડશે અને આને આપણે 2 વડે મલ્ટિપ્લિકેશન એટલે કે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરી દેખો. તો 3 3 ઝા 9x, 3 2 ઝા 6 માઇનસ 5 2 ઝા 10y, 3 2 ઝા 6 ડિવાઈડ બાય માઇનસ 2. હવે 9x ડિવાઈડ બાય 6 minus 10y divided by 6 is equals to minus 2. બરાબર. હવે 9x minus 10y is equals to 6 divided by minus 2. 9x minus 10y is equals to 6 2 ઝા minus 2 into 6 થશે. અહીંયા ડિવાઈડમાં છે તો ઇક્વલ ટુની આ સાઈડ જશે તો મલ્ટિપ્લિકેશનમાં આવશે. તો minus x minus 10y 6 2 ઝા 12 minus 12. હવે 9x કરતાં બનાવવા હોય તો એક્સના કરતાં બનાવવાના છે 9x ને. તો 9x ઇઝ ઇક્વલ્સ ટુ minus 12 minus 10y છે તો અહીંયા જશે તો પ્લસ 10y.
x ઇઝ ઇક્વલ્સ ટુ -12 પ્લસ 10y ડિવાઈડ બાય 9. આ ઇક્વેશન આપણું 3 થયું. આ ઇક્વેશનને તમે એક સિમ્પલ ફોર્મમાં પહેલાં ફેરવ્યા મેં, બરાબર. સિમ્પલ ઇક્વેશન બનાવ્યું ને સિમ્પલ ઇક્વેશન બનાવ્યા બાદ મેં એક્સના કરતાં બનાવ્યા છે. તો તમે આ રીતે બી ટ્રાય કરી શકો છો. અને અધરવાઇઝ તમને જેમ ફાવે એમ કે આને આ પ્લસ માઇનસ છે અને આ સાઈડ આવશે તો +5y ડિવાઈડ બાય 3 થશે. પ્લસ 2 ડિવાઈડ છે, અહીંયા મલ્ટિપ્લિકેશનમાં 2 કરો ને 3 મલ્ટિપ્લિકેશનમાં છે એની, તો અહીંયા ઇક્વલ ટુની આ સાઈડ આવશે તો ડિવાઈડમાં જતો રહેશે. એ બી તમે કરી શકો છો. બટ આ તમને સિમ્પલ રહેશે. પહેલાંમાં જે સાદું રૂપ આપશો ને એમાં તમને ભૂલ પડવાના ચાન્સીસ ખરા. બટ તમે આવી રીતે સિમ્પલ કરીને લખશો ને તો તમને એટલી ભૂલ નહીં પડે, બરાબર. હવે આપણે આગળ વધીએ થોડા. તો કે અહીંયા સેકન્ડ છે. સેકન્ડ એટલો ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમને સમજાવી દઉં કેવી રીતે કરવાનું છે. આદેશની રીતે આ બે ઇક્વેશનને સોલ્વ કરવાના છે. એમાં એક્સ અને વાયની વેલ્યુ તમારે ફાઇન્ડ આઉટ કરી અને પછી આ ઇક્વેશનમાં મૂકશો ત્યારે તમને એમ મળી જશે. અહીંયા શું કીધું છે? એમ શોધો, તો એમ તમને મળી જશે. હવે ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન નંબર 3નો સેકન્ડ અને થર્ડ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે ચલો સેકન્ડ સ્ટાર્ટ કરીએ. આ તો તમને એકવાર સમજાઈ બી જશે. બે સંખ્યાઓનો તફાવત, એટલે તફાવત તમે માઇનસ લઈ શકો છો. 26 છે તો એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલી છે ગણી છે? 3 ગણી. તો 3x હોય કે તો 3y હોય તો બે તમને ઇક્વેશન મળશે અને આદેશની રીતે સોલ્વ કરવાના છે. તો બે સંખ્યાઓ શોધો એટલે તમને મળી જશે. ચલો સેકન્ડ આપણે ટ્રાય કરીએ. તો કે સેકન્ડ શું કહે છે કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 અંશ જેટલો મોટો હોય તો તે પૂરક કોણો શોધો. તો હવે હું બે ખૂણા લઉં છું કે સેકન્ડ. હવે મારે છે બે ખૂણા, આ એક ખૂણો અને બીજો ખૂણો. ધારો કે એક ખૂણો એક્સ હોય, બીજો ખૂણો વાય હોય, બરાબર. તો અહીંયા શું કહે છે? નાનો મોટો આપેલો છે, નાનો મોટો. તો એક કન્ડિશન લખું છું અહીંયા કે મારો એક્સ ગ્રેટર દેન વાય. મારો શું છે? એક્સ એ વાય કરતાં કેવો છે? મોટો. તો મારો આ મોટો ખૂણો થયો અને આ કેવો થયો? નાનો, બરાબર. હવે તો ઇક્વેશન આ વાંચો. શું કહે છે કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાનો ખૂણો કરતાં કેટલા છે? મોટો ખૂણો એ નાના ખૂણા કરતાં 18 ગણો કેવો છે? મોટો. ઇક્વેશન નંબર મારું 1. બરાબર સમજાયું? ઓકે, ચલો નેક્સ્ટ. તો કે પૂરક કોણો હોય, જ્યારે પૂરક કોણોનો સરવાળો કેટલો થાય? 180 ડિગ્રી છે, બરાબર. તો મારો બે ખૂણા એક્સ પ્લસ વાય બરાબર કેટલા થશે? 180 જેટલા. ઇક્વેશન નંબર મારું 2. અહીંયા એક્સને કરતાં બનાવવાની જરૂર નથી, કારણ કે અહીંયા એક્સ શું છે? ઓલરેડી કરતા છે. તો અહીંયા એક્સની વેલ્યુ આપણે વાયમાં આ સેકન્ડ ઇક્વેશન નંબર 2માં મૂકતા. તો ઇક્વેશન નંબર 2માં એક્સની કિંમત મૂકતા. તો તમે કેવી રીતે મૂકશો? એક્સની કિંમત કેવી રીતે મૂકશો? તો કે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 180. શું છે આપણું? એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ શું છે અહીંયા? વાય પ્લસ 18 ડિગ્રી પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 180, બરાબર. તો હવે y પ્લસ વાય 2y પ્લસ 18 180 ડિગ્રી. હવે 2y માઇનસ 18 છે તો અહીંયા શું થઈ જશે? આ પ્લસ 80 છે તો આ ઇક્વલ ટુની આ સાઈડ હશે તો માઇનસ. હવે માઇનસ કેટલો થશે? 8261, બરાબર. તો y ઇઝ ઇક્વલ્સ ટુ 162 ડિવાઈડ બાય 2. હવે હું અહીંયા લખું છું 1 8 2 16
બરાબર 81 ડિગ્રી 81 કેવી રીતે અહીંયા મારો 2 છે ને અહીંયા 2 છે તો 2 1 જા 2 18 છે 18 8 2 જા 16 16 છે સોરી તો 8 2 જા 16 તો 81 y is equals to 81 degree y equal to 81 degree બરાબર હવે y મળ્યું તો આ જ વેલ્યુ આપણે શેમાં મૂકવાની છે x માં તો x is equals to હવે x equal to y plus 18 degree y ની વેલ્યુ કેટલી છે 81 plus 18 8199 x is equals to આપણે કેટલા મળશે 19 તો તમે જોઈ શકો છો કે આપણો x કેવો છે મોટો અને y કેવો છે નાનો તો આપણે પૂરક કોણો શોધી શક્યા કે નહીં હા આમાં તમને એટલે પૂછવામાં આવે છે કે પૂરક કોણોના ખૂણાનો સરવાળો તમને 180 ખબર જ ના હોય તો તમે આ ઇક્વેશન તમે બનાવી ના શકો અને આ એક્ઝામ્પલ તમે સોલ્વ ના કરી શકો એટલા માટે આવા એક્ઝામ્પલ તમને જલ્દી પૂછાશે કે તમે આમાં થોડું વિચારીને લખવાનું હોય ને એવા એક્ઝામ્પલ જલ્દી પૂછાય તો એ એક્ઝામ્પલ છે હવે થર્ડ નંબરનો હું તમને ઇક્વેશન બનાવી આપું છું એઝ એ સિમ્પલ જ છે ખાલી ઇક્વેશન બનાવું છું તમારે સોલ્વ કરવાનો છે ના આવડે તો કમેન્ટ કરજો ચલો ક્રિકેટ ટીમના કોચ 7 બેટ અને 6 દડાઓ 38 6 દડાઓ 3800માં ખરીદ્યા પછીથી તે જ કિંમત 3 બેટ અને 5 દડાની 1750માં ખરીદ્યા તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો તો અહીંયા શું છે ખાલી બેટ અને દડો છે તો મારે x હું બેટના x ધારું દડાને y ધારું તો મારું ફર્સ્ટ ઇક્વેશન શું થશે તો કે 7 બેટ અને 6 દડા અને કેટલી ખરીદ્યા છે 3800માં ખરીદ્યા છે તો ઇક્વેશન નંબર મારું 1 ઇક્વેશન 2 શું છે તો કે 3 બેટ ખરીદ્યા છે અને 5 દડાઓ ખરીદ્યા છે અને કિંમત છે 1750 ઇક્વેશન નંબર 2 બરાબર આ ઇક્વેશન થઈ ગયા હવે હું અહીંયા x ના કરતા બનાવું ઇક્વેશન 1 માં x ના કરતા બનાવું તો 7x plus 6y is equals to 3800 so 7x is equals to 3800 minus 6y x is equals to 3800 minus 6y is equals to 7 આપણે x ના કરતા બનાવ આ તમે ઇક્વેશન 2 માં મૂકીને તમે સોલ્વ કરી શકો છો